બોલી રહ્યો છે એને બધાને ઈચ્છા છે એને મેળવવાની, પણ બધા રાગ દ્વેષના ભરેલા છે અને કપટ ભરેલા છે. ચિત્તે ચોખ્ખું નથી, મન પણ નિર્મળ નથી, બુદ્ધિ છે સ્વાર્થ બુદ્ધિ છે, કબૂધી છે, હાંકડી છે. નાડી શુદ્ધ થાય તો અભ્યાસ જાગે. કાંઈ મેળવવાનું પછી છે નહીં. જો ઈ શોધાઈ જાય, તારી કાયામાં કોણ બોલે છે એને જ તું શોધી કાઢ. ક્યાંય હરખાવીને કોઈ હું તો ન કહી દઉં. જેમ બપૈયો પીયું પીયું કરે, દેકારો કરી મૂકે, કેમ કે એને સ્વાતિનું બુદ્ધ પીવું હોય, એને તરસ લાગી હોય. માણસો પપૈયાને કહેશે કે આ સરોવર છે, નદી નાળા છે, ખાબોચિયા છે, તળાવ છે, બધા ભરેલા છે, ચાંચ બોરી અને તારી તરસ છીપાવી લે ને. નાય, મારે તો સ્વાતિનું બુદ્ધ જ જોઈએ. ચાતક સ્વાંતિ બિંદુ કા પ્યાસી, पियो पियो रटला, पियो पियो रटला. એક જ સમરણ. નિસદીન પ્યાસ એની પ્રાણ પર જાય. મારું તો ભલે મારા જીવ નો જાવ. નિસદીન પ્યાસ એની પ્રાણ પર જાય, તોય અવર નિર્ણય ભાઈ. ગુરુજી છે લગની કઠિન મેરે ભાઈ. બોલે છે એ મળે ને પછી કોઈની ઘરે ન જવાય ને કોઈનો સંગે ન કરાય. આવું અહીંયા આવે. કોઈ નથી કરી ગયા આપણે, પણ ભંગિયા જઈને જોવો ને તો કાગડો કાળો જ હોય, બ્રાહ્મણ ત્યાં જોવો તો કાગડો કાળો જ હોય, જ્યાં જઈને જોવે કાગડા કાળા જ હોય. તમે જોવો ને તો જ્યાં જોવો ત્યાં કાગડા કાળા કાળા કાળા. નિસદીનો પ્યાસ એની પ્રાણ પર જાય, તો અવર નિર્ણય ભાઈ. બીજું પાણી પોહાય નહીં મારે કહે છે. વખાણ કરે કોકડે થોડીને વયા જાય, આપણે મજા આવે. વખાણ કરે ને આપડે મજા આવે. બાપાએ મને કીધું હતું કે અમારી જ્ઞાતિ છે ને એ વાદ વિવાદમાં બહુ માને, પણ એ વખાણ કરીને પાડી દે, ધ્યાન રાખજો. શું વાત કરો બાબા? હા, વખાણ કરીને પાડી જ દે. ખુશામત ખુદા નહીં વાલી છે. અને હારા હારા પોપટની જેમ બધું બોલવા મળે, બધું કહેવા મળે. હવે એક સાલ આવી તો શું, અને એક કવર આવ્યું તો શું, અને જમવાનું મળ્યું તો શું, ન મળ્યું તો શું, પણ જવાય નહીં. હું તો ના પાડું છું. સંગ કોનો કરાય ખર? સ્વનો. સૌ કર્યાના રિઝલ્ટ છે ભાઈ.
पानी की संगते पथरा बिगड़ा। पानी नो संग कर्यो पथराए त्या पाणो बिगड़ो। परिणाम शुं आव्युं? बिगड़ा सो हिरला निवड़ा। बिगड़ा सो हिरला निवड़ा। छास की संगते पै बिगड़िया। छासना संगमा पै એટલે दूध। बिगड़ा सो ધ્રત નીવડા। ભલે બગડ્યું પણ ઘી તો થયું। पारस की संगते लोह बिगड़िया। बिगड़ा सो कनक निवड़ा। पारस नो संग थयो लोढ़ा ने बगड़ो। तो के बगड़ो शो थयो? परिणाम शू आव्युं? तो के सोनू थयुं। स्वाति की संगते छिप बिगड़िया। बिगड़ा सो मोती निवड़ा। वंदरा की संगते नीम बिगड़िया। नीम એટલે લીમડો। જંગલમાં ઝાડવા હોય એના સંગમાં લીમડો બગડ્યો। बिगड़ा सो चंदन निवड़ा। साधु की संगते साधु कोने कहेवाय खबर छे? कोने कहेवाय साधु? ઈ કાંઈ સાધન ન કરતો હોય। ઓલી સ્તુતિ સાંભળે, ઓલી સ્તુતિ સાંભળે, ઓલી સ્તુતિ સાંભળે, વાં જઈને ભોડું નમાવે, વાં જઈને ભોડું નમાવે, ઈ કાંઈ સાધન ન કરતો હોય। જ્યોત્સનાબેન આખું ભોજન સંભળાવે કે સાધુ તે સાધન શું કરે। હારા હારા તમે જોવો તો કાંઈક ને કાંઈક સાધન કરતા જ હોય। આવો જેને મહા ધન લાયધું, જેને મોટા મોટું ધન મળી ગયું, દિલની તે આવો દુગ્ધાયુ ટળી મન નિશ્ચળે બાંધો। નિશ્ચય પડે બાંધી મન। મારે વાયક આવ્યું છે જાવું છે, મારે વાયક આવ્યું છે જાવું છે। રખડો ભાઈ, એ શરીરને લઈ જાઓ છો અને તમે એમ માનો છો કે તમે ગયા। કેમ કે તમને એ મળ્યો જ નથી બોલે છે। એ જો મળ્યો હોય ને તો બધે તમે છો। વગર આંખે જોઈ લ્યો બધું, વગર કાને બધું સાંભળી લ્યો। બીનું પદ ચલે સુને બીનું કાના। કર બીનું કર્મ કરે બીજી ના। આનંદ રહિત सकल रस भोगी बिनु वाणी वक्ता बड़योगी। तन बिनु स्पर्श नयन बिनु देखा, रही घ्राण बिनु वास अशिष भ्रांति अलौकिक करणी महिमा जासु जाय नहीं बस। चीज ચોખ્ખું કરવું હોય ને
તો કોઈના અવગુણ ન ગાતા. કાલે મયુરભાઈ કીધું, પાર કારે અવગુણ કોઈના જુએ નહીં, એને કઈ હરિના દાસ. દુશ્મન હોય ને તો એનો ઘા વખાણવો પડે. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી પાણબાઈ, જેને મહારાજ થયા હોય મહેરબાન. સ્વાર્થવાળી બુદ્ધિ જે છે, કપટ શીખવાડે છે એ બુદ્ધિ છે. કબૂધીને કાઢો તો જ સુખ થાય. અરે આ ઘટમાં આત્મ રામ જગાય. કબૂધીને કાઢો તો સુખ થાય. પ્રાણ તો હૃદયનો વાયુ છે, એ શુદ્ધ જ છે, ક્યારેય બેગ્રહનું છે. કેમ કે એ હૃદયનો જ વાયુ છે અને એ ક્યારેય અશુદ્ધ થતો જ નથી. હા, ગુદાનો વાયુ અપાન છે, એને માટે શુદ્ધ કરવાની વનસ્પતિ છે રાતો અઘેડો, અને એ શુદ્ધ કરવો પડે. એક પૃથ્વીનો વાયુ છે, એક આકાશનો વાયુ છે. આકાશનો વાયુ છે એટલે અધર જ છે. આ પૃથ્વીનો વાયુ છે નીચે છે. એને શુદ્ધ કરીએ એટલે એ ઊંચે ચડે. પ્રાણ અને અપાનનો યોગ થાય. હે લાખા, પ્રાણ અને અપાનની ગતિ જેને જાણી એને અનુભવનું સુખ થાય છે. ને શરૂઆતમાં પ્રાણ છે એ અપાનના જડબા છોડી નાખે, અપાન છે એ પ્રાણના જડબા છોડી નાખે. દ્વંદ યુદ્ધ થાય, અંતે અપાનને હારવું પડે. એક દી વાયુ ઉધર ચડ્યો હોય ને, રહેતો હોય 4 મહિનો, અને ફરાળ ખૂબ દાબી લીધું હોય, અને ફરાળમાં રાજગરીની પોરી અને ખીચડી સાબુદાણા અને શીરો સકરિયાનો, કાંજી, એવું બધું, અને સૂકી ભાજી, એવું બધું ખૂબ દાબ્યું હોય ને એટલે પછી ગેસ થાય. અધો ચડે એટલે આપણે ઓયા ઓયા કરે, માથું એવું દુખે ને મરી ગયાનું. સોડા પીવા જાય, ફોડીના વારીને, આદુ વારીને, લીંબુ વારીને, હંચર વારીને, હા, પણ પછી નવરી રીતે રાતના શું કામ કરતા છે? અકલ મઠા આ છે ગરીબ સરની માણસ. અહીં જોઈએ છીએ આપણે કે ગુદાની માલી પાછી અહીંયા ચડે છે, ચક્કર આવવા માંડે, ગમે નહીં, અશુક અશુક થાય. હવે જેવો અજમો ને હંચર ને એ મીઠું તીખાન ખાઈ લે, હવે વાયુ બેઠું બેઠું બેઠું. ખા ખા ગાંઠિયા ખા તરેલા, બેઠું ઓને કાંઈ નહીં. પ્રાણવાયુ તો હૃદયનું વાયુ છે, એક જ છે ને, એને કાંઈ નહીં, એ શુદ્ધ જ છે. એને શુદ્ધ કરવાની ભાંગજળમાં પડતા ને ખોટી વ્યર્થ મહેનત થાય છે. એ શુદ્ધ વાયુનો માલિક છે, એ જગતગુરુ ભગવાન કૃષ્ણ છે. હૃદયના વાયુના એ માલિક છે, એટલે એને પ્રાણપતિ કહેવાય છે. ઓ પ્રાણપતિ, ઓ પ્રાણપતિ, ઓ ધવજી, ઓ ધવજી. પ્રાણપતે પ્રત્યે રે અરજય મારી.
પ્રાણનો જે માલિક છે એના પ્રત્યે અમારી અરજ છે. શું ભૂલો છો, શું ભૂલો છો, આ તમ ટાળી તલખે છે વ્રજની નારી. તમારા વગરમાં એવું તમ રે વિનાનું રે. આમાંથી કોઈ દીકરો મારો બોલે તો ખરા કે બોલે છે ને એના વગર મને હાલતું જ નથી. બોલે છે ને એના વગર મારે નથી હાલતું. રાન મા વગર હાલે, બાપ વગર હાલે, ભાઈ વગર હાલે, અને કાંઈ એના વગર પીલોડા પાડતો હોય મરી ગયો, મારી મા મરી ગઈ છે, મારા બાપ મરી ગયો છે, મારી બાયડી મરી ગઈ છે, મારા છોકરા મરી ગયા છે, મારા હગાવાલા મરી ગયા છે, મારા મામા મરી ગયા છે, મારા કાકા માઈ ગયા મરી ગયા. તો એના કરતા રાંડના તાણી કાઢેલા કરદા જો ભાઈ યાદ કરાય બુદ્ધિહીણા. હા હા, છાની માનીનો હક પણ નાથનું હાચું, બીજું સર્વે કાચું. તઈ બોલીએ કે દાસી જીવન કે ઉત્તમ રે વિનાનું રે. અમથી નથી રે રેવાતું. જેમ માછલડું તલખે જલબારે રે. માછલું પાણીમાં બહાર કાઢો કેવું તલખે. હા, એ તેની રે ખબરું તમે લ્યો છો ત્રિકમજી. તમે એની ખબરું લ્યો છો. નાખી ન દેશો નો ધારે રે. આજ વેલેરા પધારજો હરી સંતો નિવારે. અરે વાહારું એટલે ખીચડી ને કઢી આવી નહીં હો. વારું એટલે હાંજે જમે એ નહીં, પણ વાર એમ. વાહારું કરજો ને વિશ્વાધારી રે. આજ વેલેરા પધારજો હરી સંતો નિવારે. સંતો નિવારે રે એ તારા ભક્તોની વારે. આજ વેલેરા પધારજો હરી સંતો નિવારે. કાલ આવડો દાતાર ને ડુંગરે ગયો તો થોડાક પગ છે ગાંઠ ફાટી, પાછો ઉતરી ગયો. હા, પાછો ઉતરી ગયો. પાછો ઉતરી ગયો ને તો અહીંયા બેઠો. પછી ચડવાનો પેલો પગથિયો હોય ને ઓટો હોય ને એટલે બે આવ્યા ઓલા પોલીસ ના માણસો હોય ને મોછડ બાઇક લઈને. કેમ અહીં બેઠા છો ભાઈ? કે ક્યાં ગામના છો? કે રાજકોટના. એ શું? તો કે ઉપર ચડવું છે. કે છે કોઈ ભેગું? તો કે ના ના, તો એકલા નો ચડાય. હમણાં સિંહણ ગઈ કે ઓલા કે હમણાં સિંહણ ગઈ અનાની ફાટી. કારણ કે સિંહણ તો મોઢું મોટું ફાડે. આમની કોરનો ભાગ પેલા ઉડાડી દે, ઓછો પોચો હોય ને, પછી આમની કોરનો ભાગ ઉડાડે. હે અને પછી જો તો એકલા જઈશું તો કે હા. પછી ઓલા વહી ગયા. એ લોકો અમે નું ચડી અત્યારે એ વહી ગયા. પછી કે તું નિર્ભય ની વાત કર, મને નિર્ભય બનાવ. આવડે હવે કોની વાત કરતો હશે કોને, એટલે હું કહું છું કાઢ તને ભેગો થાય ને તો મોડ પડી. હા, કાંઈ નહીં તો બે છે ને
ના ના બોલનારા એ જ વાત કરતો હોય. અરે બધાય બોલે છે એની વાતો કરે જો ને કાલ નો કરતા બધાય નહીં, છોકરા. દયાબેન ને બધા કરતા હતા આદિ હું એ લોકોનું નંદાદી ધ્યાન હું. નહોતું. અરે ના આદિ ને તો બોલે છે કરદા આનંદી ને બોલે છે કરદા એને તો બોલે છે ભલે ના આવે તો શું મને બીક નથી કાંઈ કોઈને ટાઈમ હા તો હા વાતો કરીને છૂટું પડ્યું ચર્ચા ઉડે મરચા કરાય જ નહીં ખેલ ઉડે ચર્ચા અને થાય મરચા વાદ વિવાદ ન કરાય ભાઈ વસ્તુ ગતિને વિચારતા મારા મટી ગયા વાદ ને વિવાદ હા કોઈ ન આવે કાંઈ નહીં અરે હું નથી જાતો મરી ગયા એની પાછળ અને કદાચ હું મરી જાઉં એક વાત છે શરીરની વાત છે મારી નથી હું તો મળતોય નથી જણતોય નથી આવતોય નથી જાતોય નથી ઠાલોય નથી ભરેલોય નથી વધતોય નથી ઘટતોય નથી એવા ગુરુજી સેવીએ જેનો મોલ ન હોય તોલ ન હોય માપ ન હોય પછી હું થી પેલા તારા હા. છોકરાને મૂકે. એ યાદ આવે ને કહું. પછી પ્રાર્થના આપ કઈ કરતો હતો ઈ કે નિર્ભય બનાવી દે મને અને પછી 2 કલાક થાય ને એને બદલે કલાકમાં ચડી ગયો યાર. ઈ કેવો ભાગ્યો હશે હમ? હાય, હાય. ભયબીન પ્રીત નાહી ગોસાઈ તો ઉતરી કાં ગયો કઈ દેખાણું તું એટલે એ ઈચ્છા જ નહોતી થતી આમ ઉપરથી. થોડીક બીક લાગી ગઈ. હે? પછી પાછો વળ્યો. હાય, હાય. પછી વળી 2 જણા આવીને છેડો દઈ ગયા. ક્યાં હતું? એટલે બધું જાવું છે. સિંહણનો કંઈક તો શેરો પાછો આવડો કે નહીં હો આવડો મોટો શેરો શેરોય ભેગો થયો તો શેરો હોય ને આવડો. હા. મહિપાલે જોયો તો વિડીયો કોલમાં દેખાડ્યો તેને જોવા હાય, શેરો. હાય. મોટો બધો. શેરો કાંટા વાળો ફેણ મારીને લોહી લુહાણ કરી નાખે પછી પૂરું થઈ જાય એનું પછી ઉપર ગયો એટલે પોકી ગયો. પછી ઉપર ગયો પછી હાથી પાન પાસે કોઈ નતું સિંહણ કે સિંહ કે કાંઈ. ક્યાંય કોઈ નહીં. કોઈ નતું લાઈટું નહીં પાછી એટલે પોલીસ વાળો એક બેઠો હતો. ત્યાં ઉપર ઈ તો ત્યાં 3 રહ્યા પોલીસ. બોલ્યા કે આધાર કાર્ડ ક્યાં છે કે હે પછી કાંઈ ને કાર્ડ બતાવી દીધું એટલે મેં કાંઈ બોલ્યા નહીં. સવારે પાછો જેવો ધૂપ પતી ગયો 4 વાગ્યા હતા તો ઓલા ભાઈ કે તમે ક્યાંથી આવો કે રાજકોટથી તો તમારે રોકાવાના છો હજી તો કે ના ના હું તો ઉતરું છું 4 વાગ્યા નહીં કે હા હવે 4 વાગે હોય હિંસક પ્રાણી તો સવારમાં તો ફૂક કેવી ઉગડે છો તમે બધા ખબર છો ને ફરિયામ બેહો તો લાડવા ને ગાંઠિયા ને ત્યારે તો 6:30 વાગ્યા બાપુ 4 ન વાગ્યા હોય. આપણી હવાર જ ત્યાં નીચે કહેવાય ઉતરી ગયા હોય ને બાપુ એકદમ રહેવા દે. અને 1 જ કલાકમાં નીચે ઉતરી ગયા પાછા અહીંયા આમ જોયું કે મગર નથી વીજળી હંડ્રેડ બહાર આવેલી ને કે આખે આખો વયો જાય અંદર મને એમ થયું કે આવડે આવશે નહીં હવે મને એમ થયું ગયો હવે આ. આને મોકલું. અને આપણે કઈ રોગ બહુ નથી કાંઈ કોઈને વાત કરવી જો એને નથી ખાઈ ગયો, એ રખડવા વયો ગયો ના પાડી છે મને શીલા તારા ગગાને મેં ના પાડી છે મારી નો ની રીતના પેટનો ગયો રખડવા મેં કીધું તું એને કઈ કેમ આવો મેં કીધું કૃષ્ણ તો કે ના એને કોઈ ખાઈ ગયું ને તો એ કે મારી જવાબદારી નથી તે મોકલો આવી કે મેં નથી મોકલ્યો. હા હું તો કઈ દઉં શીલા તારી માને ભલે કોટથી અને એને રોવે મને શરમ તું એમ કહી દે. વાલા મુઈ ભલે રોડ જોડ મારો હસવી મારો હસવી મારો પણ આવ્યો પાછો સવારમાં આવી ગયો એનો. 10 વાગે પાછો દાદા દાદી કીધું દાદા ને બથોડા લીધા વગર હાલે નહીં પાછું અને આટલાથી વધારે ન બનાવતા અને કેટલા અડધો કપ જ કોફી આટલા પડતી છે આજ કોઈ આવવાનું નથી આજ ભજનમાં કોઈનો માથો ઉઠ્યો નથી મારા સિવાય. એટલે એ આ પગ દુખે છે ને આરામ કરશે હમણાં હાલ આગે ઘર ભેગી ના કરી દઉં જો ના ના અમારે ખાવું છે જમવું તમને. શું જમશો ખબર નહીં કરશું કઈ. આ એટલું થઈ ગયું આ ભાઈ તો 3 મહિનો રહે છે અને આ જમીન આવે છે ઓલો ભાઈ જમીન આવે છે અમે બબુડીઓ નહીં ખાય કઈ. આ ખાઈ જો ને બાબા. શું ખાય તો દૂર રોટલી દઈ દીધી બધી રોટલી તો બપોર નો ગાય